નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવે છે। મિત્રો, જે વિદ્યાર્થી હાલમાં 1600 મીટરની દોડ અને 5000 મીટરની દોડ કમ્પ્લીટ કરવા માગે છે, જે વિદ્યાર્થી મિત્રોની પૂરી થતી નથી તેવા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સમયમાં કેમની દોડ કમ્પ્લીટ થાય, જે વિદ્યાર્થી મિત્રોની દોડ કમ્પ્લીટ થાય છે પરંતુ તેમના હાથ પગ ખૂબ જ દુખાય છે, ખાસ કરીને પગમાં ખૂબ જ દુખાવો થાય છે અને સ્પીડ વધતી નથી, સ્ટેમિના વધારો છે, તો આ વિડીયોને જરૂર લાસ્ટ સુધી દેખો। જે વિદ્યાર્થી મિત્રોને શ્વાસ ચડી જાય છે થોડું દોડતા, તો પણ તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। અને જે વિદ્યાર્થી મિત્રોને કટ ઓફ માર્કની આસપાસ છે તે તો જરૂર આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે। અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને જાણવું હોય કે ફાઇનલ કટ ઓફ કેટલાની આસપાસ રહેશે તો પણ આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। મિત્રો, આ ચેનલને જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર હવે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ બાદ વન રક્ષકની એક્ઝામ છે, તલાટી એક્ઝામ છે, તમે ફોર્મ ભર્યું હોય તો આ ચેનલ પર તેમને ફ્રીમાં ટેસ્ટ આપવા મળશે અને હાલમાં આપણે એની તૈયારી પણ ચાલુ કરી દીધેલી છે। અને મિત્રો, જે વિદ્યાર્થી જીપીએસસી ક્લાસ 1 ટુ પોલીસ ઇન્સ્પેક્ટર, આરટીઓ, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક જેવી એક્ઝામના ફોર્મ ભર્યા હોય તો પણ આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર દરેક માહિતી આપવામાં આવે છે, તમારું કોચિંગ, માર્ગદર્શન અને પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પરીક્ષાની પ્રિપરેશન કરવામાં આવે છે, માટે મિત્રો જરૂર સબસ્ક્રાઇબ કરી દો। હવે મિત્રો, વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલની દોડમાં પ્રિપરેશન સમય કઈ બાબતની ધ્યાનમાં રાખવી જોઈએ। તો મિત્રો, હાલમાં તમે ઘણા સમયથી દોડ કરો છો, પરંતુ કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમની દોડ હજુ પણ કમ્પ્લીટ થતી નથી, તો તેવા વિદ્યાર્થી માટે હવે શું કરવું જોઈએ? અને જે વિદ્યાર્થી મિત્રોને દોડતા સમયે પગ દુખાય છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પહેલાં વાત કરી દઈએ। તો મિત્રો, જો તમને દોડતા તમને પગ દુખાતું હોય તો તમારે બે કારણ હોઈ શકે, કાં તો પછી તમને કોઈક પહેલાં આજથી ઘણા સમય પહેલાં તમને એક્સિડન્ટ થયો હશે, ઈજા થઈ હોય તો કારણ, અને બીજું કારણ છે કે તમે ઓવર એક્ટિવિટી, હાલમાં જે પણ વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારી કરે છે ઓવર એક્ટિવિટીના કારણે તેમને દુખાય છે। ઓવર એક્ટિવિટીમાં પણ મેડિકલ ભાષામાં આપણે વાત કરીશું, સાથે સાયકોલોજી પણ સમજાવીશું, કારણ કે તમને મેડિકલ ભાષામાં, કારણ કે આ તે એક્ઝામ છે, તમારું મેડિકલ ટેસ્ટ પણ હશે, તમારે ફિઝિકલ તો છે જ રનિંગ માટે, એટલે દરેક પહેલુંની આપણે વાત કરીને તમને જણાવીશું, જેથી કરીને તમારા બ્રેઇનની અંદર જે પણ કોન્સેપ્ટ બાકી હોય સમજવાના એ પણ તમને સમજાઈ જાય અને તમને શંકાનું તમારું સમાધાન થઈ જાય। તો મિત્રો, હાલમાં તમે દોડ કરી રહ્યા છો તેમાં બે કારણ છે કે તમારે જે પગમાં દુખાય છે તેમાં ઓવર એક્ટિવિટીના કારણે, ઓવર એક્ટિવિટીમાં બે પ્રકાર હોય છે મિત્રો પગ દુખાવા માટે, એક તો તમને થાય છે હાડકાના દુખાવાથી અને બીજું થાય છે મસલ્સના દુખાવાથી। પગના પંજાની ઉપરના ભાગમાં જે દુખાય મસલ્સના દુખાવો હોય ને હાડકામાં મોટાભાગે ઢીંચણ અને પગના પંજાની નીચેના ભાગમાં દુખાતું હોય છે। તો મિત્રો, બે કારણ છે, જો તમને પગના પંજામાં નીચેના ભાગમાં અને હાડકામાં તમારા ઢીંચણ છે ત્યાં દુખાતું હોય તો તમે જરૂર ડૉક્ટર પાસે જઈ આવો। અને હાલમાં જો તમને સીન પેન થતું હોય, નોર્મલી તમને ઓનલી તમારે જે પગના મસલ્સ દુખાતા હોય તો તેના માટે હવે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। મિત્રો, તમને એ જણાવવામાં આવશે કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં પગ દુખાય છે તેને કેવી રીતે પોતાના પગને સાચવવા જોઈએ, તો અને દોડ કરીને આવ્યા પછી કેવી રીતે સાચવવા જોઈએ એ દરેક બાબત હવે જણાવીશું। મિત્રો, જ્યારે પણ તમે રનિંગ કરીને આવો છો ત્યારે તમે આજે પણ રનિંગ કરવા જશો સાંજે, તો તમે જરૂર તમારા પગના પંજાથી શરૂ કરીને ઢીંચણ સુધી જરૂર બરફની માલિશ કરો અને તમારા હાથથી દબાવવાની કોશિશ કરો। મિત્રો, 100% તમે જરૂર કહેશો કે સર અમને ખૂબ જ ફાયદો થયો અને અમને આરામદાયક સ્થિતિ થાય છે, અમને આરામ મહેસૂસ થાય છે। એનું કારણ મિત્રો સાયકોલોજીકલ સમજો। હવે તમને જે ભાગમાં દુખાય છે એનું કારણ છે ઓવર એક્ટિવિટીના કારણે, પગની નસોમાં ઘણો પ્રેશર પડવાના કારણે, ત્યાં તે ભાગ પર ઘણા પ્રેશર પડવાના કારણે તે ભાગમાં થોડું આમાં એક્સાઇટેડ, મતલબ તે ભાગમાં ખૂબ જ દુખાય છે। અને મિત્રો, એ ભાગ પર તમારે જ્યારે બરફની માલિશ કરો છો ત્યારે તે ભાગમાં ખૂબ જ સારું લાગે છે। તેનું કારણ છે આપણા બ્રેઇનમાંથી ઉત્પન્ન થતો ડોપામિન્સ નામનો હોર્મોન્સ। મિત્રો, અમુક સમય આપણને આંખમાં દુખાતું હોય તો ત્યાં બરફ થોડું ઠંડુ પાણી રેડવાથી કેટલો અનુભૂતિ થાય છે। અમુક સમય આપણા શરીરનું ટેમ્પરેચર અમુક જગ્યાએ બદલવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે। મિત્રો, આવું સાયકોલોજીકલ અને મેડિકલ રીતે સાબિત થયેલું છે। તો મિત્રો, તમે જ્યારે પગમાં દુખાય છે ત્યારે ગરમ પાણી અથવા તમે નોર્મલ ઠંડા પાણીથી પણ તમે મસલ્સને પ્રેક્ટિસ કરશો એટલે તમે ત્યાં ઘસશો તો તમને જરૂર બેનિફિટ થશે। બીજું છે, હવે ગરમ તેલની વાત કરીએ। મિત્રો, ગરમ તેલની માલિશ તમે તમારા પગ આગળ કરો તો મિત્રો, જેથી કરીને તમારા પગને જે ભાગ પર દુખાય છે અને એ ભાગને માલિશ કર્યા પછી તેને તમારા હાથથી દબાવવાની કોશિશ કરો। 100% તમે જરૂર કોમેન્ટ કરીને કહેશો કે સર અમને ખૂબ જ સારું થાય છે। અને આ બે પ્રક્રિયા ના કરવી હોય અને તમારે હવે બીજું કોઈ કામ કરવું હોય તો એક જ છે કે તમે
મેડિકલ સ્ટોરમાંથી આઈડેક્સ અથવા વોલોની લઈને આવો મિત્રો, જેથી કરીને તમારા તે ભાગ પર ગરમ હીલિંગ આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ અનુભવ પણ કર્યો છે અને ઘણું સારું તેમનું કહ્યું છે. તે દોડની તૈયારી કરતા સમયે થોડું પગ દુખાય તો તમે આ પણ કરી શકો છો, જેથી તે ભાગ પર હીલિંગ મળી રહે અને તમે કન્ટિન્યુ તમારી દોડ ચાલુ રાખો. હવે મિત્રો શ્વાસ ચડી જાય છે તેના માટે નોર્મલ વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રોને શ્વાસ ચડી જાય છે તેના માટે આપણે ઘણા સમયથી કહેતા હતા કે તમે જ્યારે પણ દોડની તૈયારી કરો છો તો તમે મેડિટેશન કરો અને તમે વિઝ્યુલાઇઝેશન પણ કરો કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે. કારણ કે મિત્રો રનિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્સ હોય છે કે તમારે રનિંગની તૈયારી કરતા સમયે સૌથી વધુ મહત્ત્વનું હોય છે કે તમારે ખુદનું અંદરથી મોટિવેશન, અને બીજું છે કે તમારી પાસે પોતાનું મોટિવેશન છે તો તમારી પાસે એક અંદરથી એક સ્ટીલ કોન્ફિડન્ટ પણ હોવું જોઈએ મિત્રો. તો આ બંને તમે જો મિલ્ખા સિંહની મૂવીમાં મિલ્ખા સિંહને શરૂઆતમાં ઘણો સામનો કરવો પડ્યો, તે એક વખત હારી ગયો અને મિત્રો બીજી વખત તે પ્રબળ ઈચ્છાશક્તિ સાથે પોતાના લક્ષ્ય પોતાના પૂરેપૂરી તાકાતથી પોતાનું લક્ષ્ય ઉપર ટાર્ગેટ કર્યું અને 100% મિલ્ખા સિંહ બીજી વખતે તેનો ટાર્ગેટ હતો વર્લ્ડ રેકોર્ડ તે બનાવીને ચંપ્યો. તો મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો છો ત્યારે મેડિટેશન, વિઝ્યુલાઇઝેશન અને એફર્મેશન ટેકનિકનો જરૂર ઉપયોગ કરો. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હશે 100% તમે પાસ થઈ જશો. આપણે એક ઉદાહરણ સાથે હવે લાસ્ટમાં એક ઉદાહરણ સાથે જણાવી દઈએ કે મિત્રો એક છોકરો અને છોકરી તે બંનેને પ્રેમ થઈ ગયા અને છોકરો એના થોડા જ સમય પહેલાં છોકરાની સ્થિતિ એવી હતી કે પોતાના ઘરના ઓરડામાં પણ મોકલ્યો હોય અને તેને બીક લાગે, પરંતુ તેની પ્રેમિકા ગામના બીજા છેડે રહેતી હતી અને એ પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તો જેથી કરીને એને પ્રેમના કારણે એના બ્રેઇનમાંથી ડોપામિન્સ નામના હોર્મોન્સ રિલીઝ થવા લાગ્યા અને તે ખૂબ જ ઉત્તેજિત થઈને ગમે તેટલી બીક આવે, સિંહ આવે, જંગલના પેલા છેડે રહેતો હતો. અને મિત્રો આ ડોપામિન્સ નામનો હોર્મોન્સ જે છે, જે સકારાત્મક પેલા મગજમાં આવેલી એક ઉર્જા જે અંદર પોતાને આંધળો કરી નાખ્યો અને કોઈ પણ બીકની સામે તેને જોયું નહીં અને તે આખરે એની પ્રેમિકાને ઉઠાવીને એને લગ્ન કર્યા. મિત્રો આ કોઈ ઉદ્દેશ્ય વાતચીતથી માત્ર એટલો જ છે મિત્રો કે તમે પણ જો તમારા લક્ષ્ય પ્રત્યે એટલા કોન્ફિડન્ટ હોય તો 100% તમારી જીત નિશ્ચિત છે મિત્રો. કારણ કે આપણા બ્રેઇનમાં જે કેમિકલ બને છે, કેમિકલ આપણને હાલની ઉંમરમાં ખૂબ જ આપણે સકારાત્મક રીતે તેનો ઉપયોગ કરીએ તો જરૂર આપણને ફળ આપે છે, નકારાત્મક કરીએ તો પણ આપણને એટલું જ ફળ આપે છે મિત્રો. કારણ કે આ ઉંમરની અંદર જે ઉત્તેજિત ભાવનાથી કાર્ય કરવામાં આવે છે અને સાથે જોશ અને હોશનો ઉપયોગ કરીને અને જો એ કાર્ય સમાજ સેવા માટે હોય, જો એ કાર્ય વ્યક્તિત્વ વિકાસ માટે હોય તો 100% 100% મિત્રો આ ડોપામિન્સ નામનો હોર્મોન્સ તમારા બ્રેઇનમાંથી જે ઉત્તેજિત થાય છે, જે ઉત્પન્ન થાય છે, તમને 100% સફળતા અપાવશે. એના માટે તમારે શું કરવું જોઈએ તો હવે હું તમને જણાવું. પહેલાં તો તમારા લક્ષ્ય પ્રત્યે તમને ખૂબ જ પ્રેમ હોવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે, તમને અંદરથી ખૂબ જ અંદરથી એક પ્રેમ હોવું જોઈએ કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે. અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવાની આ જે ભૂખ છે એ તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ. અને મિત્રો આ જ છે તે તમને પોલીસ કોન્સ્ટેબલ બનવાને તમને ખૂબ જ પ્રેમ છે. તો જેમ પેલા છોકરાને ડોપામિન્સ નામનો હોર્મોન્સ ઉત્પન્ન થયો, તમારે રાત દિવસ પોલીસ કોન્સ્ટેબલના વિચાર કરવાના છે કે હું આજે પોલીસ કોન્સ્ટેબલ બની ગયો છું, મારે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં આટલી તૈયારી બાકી છે. એવી રીતે તમારા મગજને પોલીસ કોન્સ્ટેબલની બાજુમાં જ રાખો, સાથે એટલી તૈયારી પણ કરો. વિચાર સાથે મિત્રો વીરતાભર્યા કાર્યો અને વીરતાભર્યા વચનોની જ આપણને જરૂર છે. તો મિત્રો તમારી સાથે એક વાત કરો વીરતાભરી અને તમે વીરતાભર્યા કાર્ય કર્યા કરો એટલે તમારી દોડનો ટાર્ગેટ એચીવ કર્યા કરો. 100% તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો. આટલી જ ટેકનિક્સથી યુપીએસસી જેવી એક્ઝામ પણ આરામથી ક્રેક થઈ જાય છે. મિત્રો બીજી વાત છે કે હવે જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ વિશે વાત કરતા ગ્રાઉન્ડમાં કેવી રીતે તૈયારી કરવાની છે, આ તો હતી માનસિક અને આર્થિક આપણે જે બતાવી માનસિક સ્થિતિ વિશે. હવે મિત્રો બીજી એક વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડમાં હાલમાં દોડ કરતા સમયે તેમને એવું લાગે છે કે સર મારે શ્વાસ ચડી ગયો છે, તો તેવા વિદ્યાર્થી મિત્રોને શું કરવું જોઈએ? તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલનો ફાઇનલ રાઉન્ડની અંદર જશો, હાલમાં તો તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, પણ જ્યારે તમે ફાઇનલ ગ્રાઉન્ડમાં જશો ત્યારે તમારે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ? તો તમારે સૌથી પહેલાં જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે શરૂઆતમાં ધીમી દોડ કરો મિત્રો 100%. અને અત્યારથી એક બે વખત જેટલા દિવસ બાકી છે તમે એક વખત અનુભવ કરી જો. તમે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જશો ત્યારે તમારી પાસે ધીરે ધીરે તમારી દોડ શરૂ કરો અને દોડ શરૂ કર્યા પછી તમારે બીજું સ્ટેપ શું અપનાવવાનું છે કે તમને જ્યારે પણ હવે લાગે છે કે સ્પીડ વધારવી છે તો તમારે સ્પીડ વધારી દો. અને મિત્રો સ્પીડ કમસે કમ 2-3 રાઉન્ડ સુધી તમારી સ્પીડ કન્ટિન્યુ રાખો અને તમને થોડા જ સમયમાં થાક લાગવા લાગશે. કારણ કે મિત્રો જેટલા તમારા હાથ પગની મોમેન્ટ અને તમારો શ્વાસ લેવાની ગતિ, તમારા હાથ પગની મોમેન્ટ જેટલી સ્પીડમાં હશે તેટલી તમારી સ્પીડ વધશે. અને મિત્રો ત્યારબાદ તમારી સ્પીડ ધીરે ધીરે ઘટાડ દો તો તમારો શ્વાસની ગતિ પણ ધીરે ધીરે ઘટવા લાગશે, જેથી તમારો થાક ઉતરી જશે અને તમે તમારી ધીરે ધીરે દોડવાનો ટાર્ગેટ ચાલુ રાખો. પરંતુ મિત્રો આ ટેકનિક્સ તમારે એન્ડિંગ પોઈન્ટ એટલે લાસ્ટ પોઈન્ટ પર
ખબર તમારે કેવી રીતે અપનાવવાની છે. લાસ્ટ 2 તમારે આ જે સ્ટેપ બાય સ્ટેપ આપણે કહ્યું, નાકથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો, સ્પીડ વધારો અને સ્પીડ ઘટાડો, આ રોટેશન જે તમને બતાવ્યું. પરંતુ આખરી 2 રાઉન્ડની અંદર તમારે ટાર્ગેટમાં 20થી ઓછા મિનિટમાં ટાર્ગેટ એવો રીતે બનાવવાનો છે તમારે કે તમારે પૂરેપૂરી શક્તિ સાથે તેમાં લાગી જવાનું છે મિત્રો. જોશ અને હોશ સાથે પોતાના હાથ પગની મોમેન્ટ સ્પીડમાં કરી દો અને પૂરેપૂરું જોશ સાથે હર હર મહાદેવ તમે જે બોલતા હોય, તમે જે વાક્ય કહેતા હોય પોતાની જાત સાથે, કે મિત્રો જે તમે વાત કરતા હોય, કોઈ પણ તમે હોય, તમને જે પ્રેરણા આપતું હોય, તમારા માતા પિતા જે કોઈ બોલતા હોય મિત્રો, એના સાથે તમે દોડમાં છેલ્લા સમય માટે દોડમાં ચાલુ કરી દો મિત્રો. અને એ જ સમય માટે તમે એનું ઉચ્ચારણ કરો અને તમે 100% તમારા બ્રેઇનમાંથી ડોપામિન્સનો એટલો બધો સ્ત્રાવ થશે મિત્રો કે 100% તમને આખરી સમયમાં તમારો કોઈ જ દુખાવો નહીં થાય મિત્રો. અને કોઈ જ જગ્યાએ તમને એવું નહીં લાગે કે હું થાકી ગયો છું કે હું આમ થઈ ગયો. કારણ કે મિત્રો તમે દેખ્યું હશે કે મોટા ઓલિમ્પિક રનરો પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી દે છે, ત્યાર પછી જ્યારે રનિંગમાં નીચે એરા પડી જાય છે જીત્યા પછી, એ જ એમનું થાય છે કે જે સમય એમનામાં પૂરેપૂરી શક્તિ હતી નહીં તો ક્યાંથી આવી મિત્રો, તો એ પોતાના વિચાર શક્તિથી લાવ્યા, પોતાના બ્રેઇનમાંથી ડોપામિન્સ નામના હોર્મોન્સથી લાવ્યા. મિત્રો આ જ ટેકનિક છે. જે વિદ્યાર્થી મિત્રો દોડ કરતા સમય થાકી જાય છે અને તેમને એવું લાગે છે કે નથી થતી, તો આ ટેકનિક અપનાવો અને તમે ઘણો પ્રેક્ટિસ કરીને જો તમારી પરફેક્ટનેસ બનાવી છે તો પણ તમે આખરી સમયમાં અપનાવશો તો તમારે ઓછામાં ઓછા 19 મિનિટ પહેલાં તો જરૂર કમ્પ્લીટ થઈ જશે. અને મહિલા ઉમેદવાર હશે તેને પણ પોતાની 1600 મીટર દોડ છે તે પણ સારી રીતે કમ્પ્લીટ થઈ જશે, જેથી 25માંથી 25 માર્ક મળશે. હવે મિત્રો ગ્રાઉન્ડની અંદર નોર્મલી તમારે જે સ્ટેપ અપનાવવાના હોય છે તમને પહેલાં પણ જણાવ્યું છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે નાકથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો. મિત્રો નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો એ તો પણ જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ, તો મિત્રો ગ્રાઉન્ડમાં તમારું કોન્સન્ટ્રેશન સ્ટીલ હોવું જોઈએ. કોઈ તમને વધારે પડતું સલાહ સૂચન આપે તેની બાજુ કે કોઈ બિનજરૂરી તમારે વાતચીત મિત્ર સાથે નથી કરવાની જ્યાં સુધી તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. મિત્રો દરેક બાબતનું ધ્યાન રાખજો. અને મિત્રો હાલમાં જે વિદ્યાર્થી મિત્રો 2-3 દિવસ બાકી છે એવું બિનજરૂરી બહારથી કોઈ જ મસાલાવાળું, તેલવાળું કે બહારના જંક ફૂડ કે લગનનું ખાવાનું તમે એવોઇડ કરો, મતલબ તમે છોડી દેજો, જેથી કરીને તમને હાલમાં ખૂબ જ ફાયદો થશે. ઝાડા ઉલટી થવાના કેસમાં બચી જશો. મિત્રો હાલમાં સ્વાઇન ફ્લૂની અસર ઘણા ગુજરાતમાં ચાલી રહી છે, તો તેનું પણ તમે જરૂર ધ્યાન રાખજો. તમારી જે પરીક્ષા છે તેમાં પૂરેપૂરા ફોકસ સાથે તમે પ્રયાસ કરજો. 100% તમારી જીત નિશ્ચિત છે. અને જે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું વિચારીને બેસે છે તેનું જરૂર સાકાર થાય તેવી ભગવાનને પ્રાર્થના મિત્રો, પરમાત્માને પ્રાર્થના કરીએ. અને મિત્રો જરૂર તમારી જે આ ચેનલને વિઝિટ કરે છે તેમાંથી જરૂર પોલીસ કોન્સ્ટેબલ બને અને કોમેન્ટ કરીને જણાવે કે પોલીસ કોન્સ્ટેબલ અમે બની ગયા છે, તેવી જ આશા સાથે મિત્રો દરેકને ઓલ ધ બેસ્ટ. અને મિત્રો તમારું સપનું સાકાર થાય. અને તમારે હંમેશા યાદ રાખવાનું છે કે આના પછી પણ તમારે પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી આવવાની છે. અને મિત્રો થોડા જ સમયમાં પોલીસ કોન્સ્ટેબલની ફરીથી ભરતી બહાર પડવાની છે. મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં વનરક્ષકની એક્ઝામની તૈયારી કરતા હોય તે જરૂર આ ચેનલને વિઝિટ કરજો. અને મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યો અને સાઈડમાં પેલા બેલ આઇકનને નજર પ્રેસ ન કરે તો જરૂર બેલ આઇકનને પ્રેસ કરજો. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં ટેસ્ટ આપવા માગે છે જરૂર આ ચેનલને વિઝિટ કરે. મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો જરૂર કમેન્ટ કરીને જણાવે. જય ભારત, વંદે માતરમ. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.